જીવ અને ઈશ્વર એક બને ને, સાંભળજો, જીવ અને શિવ આ બંને એક બને ને તે પછી જ રાસ લીલામાં કૃષ્ણ પધારે, ત્યાં સુધી કૃષ્ણ પધારતા નથી. હાલની ઊભી થાની, હાલની તું ઊભી થા તો હું ઊભી થાવ, પણ તું પેલા ઊભી થાની તો તમારે ખાલી એકબીજાને ઓલું જ છે. જીવ અને શિવ ભેગા જ નથી થયા. જીવ અને ઈશ્વર એક બને તો રાસ લીલામાં પ્રવેશ મળે છે. ગોવર્ધન પર્વતને ઉંચકી લીધો ને એટલે વ્રજવાસીની બધી ગોપીઓને ખાતરી થઈ ગઈ આ કનૈયો એ જ ઈશ્વર જ છે, એ જ ઈશ્વર છે. એની એકાકાર બની ગઈ, ભાવના જાગૃત થઈ અને પરિણામ શું આવ્યું? જીવ અને ઈશ્વર એક બન્યો એટલે ભાવના શું આવી? રાસ લીલા બની. ભાગવતમાં શું કહે છે? કનૈયો કેની ચોરી કરતો? માખણની. માખણ એટલે બતાવ્યું છે આપણું મન. કનૈયો માખણની ચોરી કરતો, પણ માખણ એટલે કોણ? આપણું મન. ચોરી કેની કરતો? તમારા મનડા હરી લેતો. એટલે તમને કોણ દેખાય? કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ. એ મન કૃષ્ણ પાસે જાય ને એટલે જીવન કૃષ્ણમય બને. અને દહીંની ગોળી છે ને, સાંભળજો દરેક, દહીંની ગોળી છે ને એ આસક્તિ છે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. આસક્તિ પૈસામાં. આ દહીંની ગોળી એ આસક્તિ છે. અને સંસારમાં આસક્તિ દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ દહીંની ગોળી, એને કૃષ્ણને મળવા માટે એ દહીંની જે હતી એ ગોળી કૃષ્ણએ તોડી નાખી. એ તોડો તો તમને કૃષ્ણ મળે. આસક્તિ ન હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ. મારે કૃષ્ણ પાસે જવું, કૃષ્ણમાં મારું મન. આ તો પરાણે હાથ ઉભો કરીને કે ઉભો થાની. હા, ઘણાને મનમાં એવું કે મને બહુ આવડે છે, બધાને ખબર છે, અને મને કોક ઊભી કરે તો જ હું ઊભી થાવ, નહીતર નહીં. એ તો શરીર ઊભું થયું કહેવાય મારી બહેનો, મન ઊભું ન થયું કહેવાય. કૃષ્ણમાં મન સમર્પિત કરો. આપણે આ પહેલો રાસ કે છેલ્લો રાસ એવી રીતે રાસ લેવાનો છે. કેમ? એક જ સમયની કથા અને ખૂબ વિસ્તાર પૂર્વક ન કહી શકીએ, પણ એને દરેક દરેક જે કંઈ પણ સ્વરૂપ આવે એને વંદન કરીને આગળ તો વધી શકીએ. રાસ પંચાધ્યાયી એટલે રસ કથા છે. સંજયભાઈ, હું પીએચડી કરવાનો હતો ને તો પહેલો મારો શબ્દ કયો વિષય હતો? રાધા. 11 વર્ષ ને 52 દિવસ સુધી કૃષ્ણ ગોકુળમાં રહ્યા અને પછી ગોકુળ છોડી દીધું. નથી કોઈને ગોકુળ, પછી ગોકુળમાં નથી ગયા, નથી કોઈ મથુરામાં ગયા, નથી રાધાને મળ્યા. તો રાધાનું શું થયું? સૌથી પહેલા લગ્ન કોની સાથે કર્યા? જગ જાહેરમાં રૂક્ષ્મણી સાથે. તો રાધા કૃષ્ણના જ મંદિર કેમ, રૂક્ષ્મણી કૃષ્ણના કેમ? ગાઈડે ના પાડી તો બીજો એને મેં વિકલ્પ આપ્યો, રાસ પંચાધ્યાય ઉપર પીએચડી કરી. રાસ પંચાધ્યાય ઉપર પીએચડી કરું, પણ એનું મન એક જ હતું કે આ પૈસા ખર્ચીએ કે જ્યાં મોકલી ત્યાં જઈએ કે જે શોધવું હોય શોધીએ કે. એટલે એને મને વિષય આપ્યો ભાગવતમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાનું તત્વ ચિંતન. આ શબ્દ લે અને એ શબ્દ મેં ઉપર અત્યારે પીએચડી ચાલુ છે. સંજયભાઈ મા મહિનામાં પતી જશે, મા મહિનામાં પીએચડી પતી જશે. કદાચ જૂન જુલાઈ ની અંદર ડોક્ટરની ડિગ્રી પણ પ્રાપ્ત થશે. આ પરમાત્માની કૃપા. હે
અરે તમે મૂળ ભાગવત એટલે ગોરખપુરનું કોકની ભાગવત લાવીને વાંચજો. ઠીક છે, અમે તો કથા કરવા આવી, યોગ્ય ન્યાય આપી જ ન શકાય. 7 દિવસમાં એટલે હું ભાગવત પૂરું થાય? તમે બેહીને વાંચો ને તોય 7 દીમાં પૂરું નથી થતું. અમે તો એક ઝલક આપીએ છીએ કૃષ્ણના ચરણમાં, ફક્ત વંદન જ કરીએ છીએ. સંપૂર્ણ કૃષ્ણને ક્યાંથી ગાઈ શકાય? કોની મહત્તા છે? એનો પાર જ ન આવે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોતા શ્રી કૃષ્ણની ઉંમર રાસલીલા થઈને ત્યારે માત્ર ને માત્ર 9 વર્ષની હતી. કૃષ્ણની ઉંમર 9 વર્ષના બાળકને શરીરમાં કામ ભાવ ન હોય. અત્યારે વ્રજમાં રાસલીલા ભજવે છે, તેમાં પણ 10 વર્ષ નીચેના બાળકોને જ રમાડે છે. મોટી વયના કોઈને રમાડતા નથી રાસલીલા. બાળક જેમ પોતાની છાયા સાથે રમે એમ રમાપતિ વ્રજ સુંદરીઓ સાથે રાસ રમ્યા છે. ખરેખર આ રાસ પંચાધ્યાયનો રાસ છે ને, એ પરબ્રહ્મ અને માયાનો રાસ છે. એ રાસ શિવજી પર નરસિંહ મહેતાને જોવા લઈ ગયા હતા, એવી લોકવાયકા છે. નગર નરસિંહ મહેતા તો કોનો ભક્ત હતો? મહાદેવ ગોપનાથનો ભક્ત. અને એ જેને રાસલીલા બતાવી ત્યારથી નરસિંહ મહેતા કોનો ભક્ત બન્યો? કૃષ્ણ. એટલે તમે એમ નહીં સમજતા કે મહાદેવ નીચા છે ને કૃષ્ણ ઊંચા છે. મહાદેવ એમ કે કૃષ્ણને ભજ, કૃષ્ણ એમ કે મહાદેવને ભજ. એકબીજાના ઈશ્વરને ભજવાનું કહે છે. શરૂઆત આ રાસની થઈ. પ્રથમ રાસ મંડળમાં જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ બન્યા. આપણે નથી ગાતા? એક એક ગોપીને એક એક કાના, રાસ રમે મારા. એક એક ગોપીને એક એક કાન. પેલો રાસ એ રમાણો. બીજો રાસ રાસ મંડળમાં 2 ગોપીની મધ્યમાં કૃષ્ણ અને 2 ગોપીની મધ્યમાં સંપુટીકરણ કર્યું. આ બાજુ પણ કૃષ્ણ, આ બાજુ કૃષ્ણ ને વચ્ચે કૃષ્ણ. ત્રીજો રાસ ચારેય બાજુ ગોપીઓ અને વચ્ચે યુગલ સરકાર શ્રી રાધા કૃષ્ણ. ઘણા છે ને મારવાડીમાં જાવ તો તમે શ્યામ ખાટુ નામથી પ્રખ્યાત છે. ખાટુ શ્યામ. અરે વૃંદાવનમાં તમે જાઓ તો યુગલ સરકાર કહે છે. શું કહે? યુગલ સરકાર. રાધા કૃષ્ણ કોઈ કહેતું નથી. પરમાત્મા સ્વયં એક સરખું થાય એટલે રાસ બને છે. અને રાસ રમવા માટે ગોપીઓ યમુનાજીને મનાવ્યા. કોને મનાવ્યા? યમુનાજીને મનાવ્યા કે હે યમુનાજીને પ્રાર્થના કરી, યમુનાજી ભક્તિ રૂપા આપ છો, અમે તમારી પાસે ભક્તિ માંગીએ. 2 ગોપીઓ 2 લીટી ખાલી બોલી, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના. યમુનાજીને પુકારો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરી સ્થાપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરી સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો.
સુંદર રાસ લીલા થાય. રમવું હોય તો તાળી પાડીને ગાવાનું અને દેવતાઓની જેમ જોવાનું હોય તો ઉપર ફૂલ વેરિયા કરવાના. પણ જો તમારે રમવું હોય, અત્યારે રાસલીલા રમાડાશે, જો તમારે રમવું હોય તો ગોપી બનવું પડશે. અરે એક જગ્યાએ તો આ ભાવ જાગ્યો ને તો એક ભાઈ આમ માથે ફેટો બાંધી હેલ લઈને નાચવા મીડ્યા હતા. તો કોઈ કે આને શરમ નહીં? અરે નો આવે. કૃષ્ણમાય ગોપી બની જાવ તો ક્યાંની શરમ? लाली मेरे लाल की जित देखो तित लाल, लाली देखन मैं गई मैं भी हो गई लाल. प्रेम प्रेम शू करो जाओ यमुना के तीर. कृष्ण प्रेम अरे कृष्ण प्रेम जोवो होय ने तो प्रेम प्रेम शू करो जाओ यमुना के तीर. एक गोपी के प्रेम में बह गए लाखों कबीर. कबीर के मारी जीवा लाखों कबीर भेगा थाय ने त्यारे एक गोपी थाय. आ कृष्ण प्रेम. आपणे हूँ प्रेम करवाना कृष्ण प्रत्ये. आवो प्रेम कृष्ण प्रत्ये होय छे. हे वनमा हरि वेण वाती होय. एमाय रास पंचायत थवानी तैयारी हती. बरोबर आसो सुद पूनम आवी. આપણે કહી ને શરદ પૂનમની રાત ને ચંદ્રો ચડ્યો આકાશ રે આવેલા આશા. દેહમાં પેલા જૂનું ગાતા વાવાયા ને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટહિક્યા મોળ રમવા આવો સુંદર વળશા. કેવા ભજન છે! અત્યારે તો એવા ગીત આવી ગયા ને બસ નાચ નચાવો તો બહુ કથાકાર હારા. રોજ 2-3 વાર ગોળ ગોળ કુંડાળા ફેરવો તો હારા. જીવ શિવની એકતા. રાસલીલા એટલે જીવ અને શિવની એકતા છે. શ્રી રાધિકા પ્રેમ સ્વરૂપા છે. રાધિકા પ્રેમ સ્વરૂપા છે. રાધિકા ભક્તિ સ્વરૂપા છે. પ્રેમ હોય તો જ પરમાત્મા સુધી પહોંચી શકાય. અને પ્રેમની પણ અવસ્થા છે. એટલે જીવ અને ઈશ્વરનું મિલન કરવાની આદ્ય શક્તિ છે. અને સાંભળજો, રાધા કાલે કીધું તું, રા એટલે રાસ, ધા એટલે દોડવું. જ્યાં રાસ લેતા હોય ત્યાં દોડવું, એનું નામ રાધાજી છે. અને જે કોઈ પણ રાસ લીલા લઈને શુદ્ધ ભાવથી લેજો. ભાવ કેવો? શુદ્ધ ભાવ હોવો જોઈએ. કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. સાંભળજો, ગોપી એટલે તમને ગોપી નથી કહેવાતું, એટલું ધ્યાન રાખજો. આ લોકો બેઠા ઈ કૃષ્ણ ભાવથી ભજે ને તો ઈ પણ ગોપી છે ને તમે પણ ગોપી છો. ગોપીમાં કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. આ ભાવ. દેહ નો અભ્યાસ છૂટી જાય, દેહ અભ્યાસ છૂટી જાય, એને ગોપી કીધી છે. તેથી રાસ લીલામાં સ્ત્રી પુરુષનું મિલન નથી, પણ જીવ અને શિવનું મિલન છે. ગોપીઓમાં મત્સદ નામ નિશાન નથી. અને આ બાજુ કૃષ્ણએ બંસરી બજાવી. કૃષ્ણએ બંસરી બજાવી. કોઈ ગાય દોતીથી, ગાય દોતી મૂકીને ભાગી. કોઈ છોકરાને ધવડાવતીથી, છોકરા મૂકીને ભાગી. કોઈ પાણી ભરતીથી, બંસરીનો અવાજ આવ્યો ત્યાં હેલ મૂકીને ભાગી. કોઈ પતિને ખવડાવતીથી, પતિને ભૂખ્યો રાખીને ત્યાંથી ભાગી. તો ઘણા હોશિયાર હોય એમ કે પતિ સેવા પહેલા કે પછી ન્યા જવાય. એમ માડી હું પેલા કરાય, પતિ સેવા કરાય કે ન્યા જવાય? જો બેનો ધ્યાન આપજો. હવારનો ગયેલો માણસ થાકી કામ કરીને થાકી જાય અને ઘરે આવે ત્યારે એને શું થાય? હાશ. શું થાય?
આ રિપીટ કરું છું, ઘરે આવે ત્યારે એને હાસ થાય. બહાર થાકેલો માણસ જો ઘરે આવે ત્યારે એને શાંતિ મળે છે. પણ બહેનો, જે પુરુષ આખો દી કામ કરીને બહારથી કંટાળીને આવ્યો હોય એને ઘરે શાંતિ મળે, પણ જે ઘરે આવી પણ જે પુરુષને શાંતિ મળતી નથી, ઈ શાંતિ ક્યાં ગોતવા જાય? હે? જે પુરુષને ઘરે આવીને શાંતિ મળતી નથી, ઈ ઘર નથી. એ પૂતનાનું ઘર છે અથવા કંસનું ઘર છે. એ વ્રજ નથી, એ ગોકુળ નથી. દૂધ પીવડાવતી પીવડાવતી ભાગી, ગાયું દોતી દોતી ભાગી, પતિને ખવડાવતી ખવડાવતી ભાગી, પાણી ભરતા ભરતા ભાગી. આ કોઈ શરીરથી ભાગી નથી, મનથી ભાગી છે. શરીર અહીંયા છે, મન ત્યાં છે. મીઠા 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 નાદ વેણું ના દૂરથી આવી આવીને મારે કાને અથડા. મીઠા વેણું ના દૂરથી આવી આવીને મારે કાને અથડા. નંદનો કિશોર પેલો પાખડનો ચોર છે, નંદનો કિશોર પેલો પાખડનો ચોર છે. ગાયો ચરાવવાને વનમાં જા. મીઠા 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 નાદ વેણું ના દૂરથી આવી આવીને મારે આવી આવીને મારે કાને અથડા. રાસ રમવાની તૈયારી થઈ. કૃષ્ણની આરાધિકા, આરાધિકા એટલે કોણ? રાધા. કૃષ્ણનું અંગ કોણ? તો કે રાધા. આ કરુણ રસ છે, શ્રૃંગાર રસ છે અને શાંત રસ પણ છે. માગવું હોય, મીરાબાઈ કહેતી સાંભળજો, પરણવું તો એવા પુરુષની હાથે પરણવું કે મારો હંમેશને માટે અખંડ ચૂડલો રહે. એવા વર સાથે શા માટે પરણવું? જે આજ છે અને કાલે નથી. એટલે જ કીધું, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સંજયભાઈ એવા 4 નામ છે. એવો પ્રેમ કર્યો, એવો પ્રેમ કર્યો, અદ્ભુત પ્રેમ. જેનું મૃત્યુ થયું ને પછી એની બોડી કોઈને મળી નથી. સૌથી પહેલો કોનો પ્રેમ? રામકૃષ્ણ પરમહંસનો. મહાકાળીની એટલી ઉપાસના કરી, એટલી ઉપાસના કરી, કેન્સર હતું, એટલી ઉપાસના કરી, અંત સમયે મહાકાળીના ચરણની અંદર એને પોતાનું શરીર સમર્પિત કરી દીધું. મૃત્યુ થયું પણ એનું શરીર નથી મળ્યું. બીજું કોણ? એકનાથજી વિઠોબાની અંદર સમાઈ ગયા. ત્રીજું કૃષ્ણ પ્રેમી, કૃષ્ણમાં સમાઈ ગયા. અને ચોથું કોણ? મીરાબાઈ. એ મીરાબાઈ છેલ્લે દ્વારકાની અંદર
કૃષ્ણ દ્વારકાજીમાં એવું લખેલું છે કે ભગવાનના જમણા હાથમાં સમાઈ ગયેલા છે. હાથ પોળા કરી અને પરમાત્મા એને સમર્પિત થઈ ગયા. આ કૃષ્ણ. એ સજ્જનો, રાસ લેવાની તૈયારી. હવે આપણે બધાએ ઊભા થઈને રાસ લેવાનો છે અને આ રાસ લેશે. અમારા દિવ્ય કાકી એવું કહેતું કે મારા સસરા એવું કહેતા, પ્રાણ શંકર દાદા ગુંદરની વાળા, કે મારા સસરા એવું કહેતા કે રાસ જ્યારે એ લેવામાં આવે તો એ રાસ નથી, વૃંદાવન છે. શું છે? વૈકુંઠ છે. એટલે જે પાપી હોય ને એ વૈકુંઠમાં નો આવે, એ બહાર બેઠા રહે. હવે આપણે જોઈએ કે વૈકુંઠમાં વૃંદાવનમાં કોણ આવે છે અને કોણ નથી આવતા. પેલા ઠંડા થઈ જાવ. ઓમ શાંતિ વિદ્યાલય સુરતની અંદર ખૂબ પ્રખ્યાત છે. સીતારામ અર્ચના સ્કૂલની પાછળ સીતારામ સોસાયટીમાં અને રામકૃષ્ણ આહારાના ચોકડી પર જે માયાભાઈ સાથે સ્કૂલ છે. કાલે માયાભાઈ આવ્યા, જીતુભાઈ આનંદભાઈ એમના પાર્ટનર આવ્યા અને ત્રીજા મારા પરમ મિત્ર એમના પાર્ટનર રમેશભાઈ કવાડ આવ્યા છે. એનું દિલથી સ્વાગત કરું છું. ત્યાં સુધીમાં 2 મિનિટનો વિરામ અને પછી આપણે રાસ. ત્યાં સુધીમાં તમે ઠંડુ પી લો. તરત પૂનમ આવી, બંસરી બાગવા વાળી અને રાસ લેવાની તૈયારી થઈ. એક જ ભાવથી તમારા પાકેટ વચ્ચે મૂકી ગયો અને થઈ જાવ તૈયાર. જેને વૈકુંઠમાં આવવું હોય એ તૈયાર થઈ જાવ. અમે આવ્યાને મારે. એટલે પુરુષોએ કઈ બેઠું નથી રહેવાનું. આ છેલ્લો રાસ છે. સંજયભાઈ, રાસ રે એક રાઉન્ડ તો મારવો જ પડે વૃંદાવનમાં. જય હો. શરદ મની રાતડીને મોનો ચાંદો ચડ્યો આશરે આવેલ આશા બના. જય હો. રાધે રાધે. હલો પ્રફુલ મામા, ચિંતનભાઈ, ઘનશ્યામભાઈ, કાળુભાઈ. ચંદ્ર ચડ્યો આશરે આવેલ આશા બના. આ પાછળ ઓલા ફયું બેઠા નહીં, બધા ઊભા થઈ જાવ. લાંબુ કરવાનું છે, ટૂંકું નહીં. હાલો ને આ જગ્યા ખાલી કરો. કેમેરા વાળાને વચ્ચે લઈ લેવાનો છે. દિવ્યા કાકીને આ પાછળ ઓલા માડીને પાછળ ઊભા કરો. બધાએ રાસ લેવાનો છે. તારા દેશુ સપે જય હો. દેશુ મેડી કે રામોલ રે આવેલ આશા બના. હાલો જગદીશભાઈ, વેવાય હારો હારે. મનીષભાઈ, પંકજ કાકા,
કિશન જય હો રાધે રાધે એક એક ગોપી એક એક કાન હા ભાઈ આ મુકેશ ને માયાના ફોટા પાડજો પાછા એક રંગ છે હરેશ નથી દેખાતો રાધે રાધે હે દાણ દેશ તમને દાણ દેશ કનેરી કાગરે આવેલ આશા બના હે દાણ દેશ તમને દાણ જય હો જય મોવડિયા કાગરે આવેલ આશા બના એલા હરેશભાઈ રાજગુરુ ચિરાગભાઈ ભટ્ટ આ વૃંદાવન ની અંદર આવો એક તો રાસ લેવો પડે કારણ મોવડિયા દાદાના સ્થાનમાં એના ખોળામાં બેહીને કથા કરતા હોય હાલો હરેશભાઈ ને આવા દેજો અંદર જય હો જેની થાવી જા અશોકભાઈ કાળુભાઈ હરિભાઈ ઈશ્વરભાઈ હાલો હાલો વૈકુંઠમાં એક પગ મૂકો વાયા ને વાદળ ઉમટા વાયા ને વાદળ ઉમટા એ ગોકુળ માટે કામોર મળવા આવો સુધીર વર્ષા મળ્યા જય હો ગમે ઈ લઈ લો હરિ બોલ ઠાકોર ના ઠાકોર જય હો એ તારા બંધ દરવાજા ખોલ ખોલ ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા જય રણ છોડ માખણ છોડ જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે ચકોર ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ 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 ખમ્મા મારા નંદજીના લાલ એ હો દ્વારે તારે આવું હું તો આવું ઓ શામળિયા ધોળી જાને આવું ઓ શામળિયા ધોળી જાને આવું જય હો જય રણ છોડ માખણ છોડ જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા
સોનવા ટકડી રે કેસર ઘોડા વાલા મિયા હે અછે રંગનો છોડ રંગમાં રોયા વાલા મિયા હે અછે રંગનો છોડ રંગમાં રોયા વાલા મિયા સોનવા ટકડી રે કેસર ઘોડા વાલા મિયા हे पग परमाण करता सोई रे वाला मिया हे पग परमाण करता सोई रे वाला मिया हे कमीर ने बबे तारे रोड रंग मामा रोया वाला मिया हे कमीर ने बबे तारे रोड रंग मामा रोया वाला मिया हे सोनवा टकड़ी रे केसर घोड़ा वाला मिया हे कान रसियो रूपाळो रंग रेलियो घेर जाऊं तो નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી હે મારે માથે સંયમના દી હેલ રે ઘેર જામ ગમતું નથી હે મારે માથે સંયમના દી હેલ રે ઘેર જામ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી અમે પાણી ભર્યા ના આવ્યા ઘેર જામ ગમતું નથી હે અમે ગાયો ધોયા વિના આવ્યા ઘેર જામ ગમતું નથી હવે જો જો વાછરડાના ખેલ રે ઘેર જામ ગમતું નથી હવે જો જો વાછરડાના ખેલ રે ઘેર જામ ગમતું નથી રાસ લેવાતો હતો એક એક ગોપી એક એક કાન અને રાસ લેવાતા લેવાતા કૃષ્ણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને બધી ગોપીઓ કેવા લાગી રાધા કેવા લાગી राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा श्याम देखा घन श्याम देखा श्याम देखा घन श्याम देखा राधा 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 राधा
राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने, राधा तेरा श्याम हमने भागवत में देखा। ए राधा तेरा श्याम हमने भागवत में देखा। ये सबको नचाते हुए वो राधा तेरा श्याम देखा। ये सबको नचाते हुए वो राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। 6:15 राधे राधे। चोरी 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 माखन खाई गयो यशोदा के ललनवा। ए चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा कि नाम तेरा क्या है। मैंने उसे पूछा कि नाम तेरा क्या है। कृष्ण कन्हैया बताए गयो रे उन छोरों को मारा। कृष्ण कन्हैया बताए गयो रे उन छोरों को मारा। ए चोरी 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 माखन खाए गयो रे यशोदा के ललनवा। विठल विठल विठला हरि ओम विठला। ए विठल विठल विठला हरि ओम विठला। ए कोणे कोणे विठला हरि ओम विठला। ए कोणे कोणे विठला हरि ओम विठला। ए वीरपुर में आवेला हरि ओम विठला। ए वीरपुर में आवेला हरि ओम विठला। ए दलारा में विठला हरि ओम विठला। ए दलारा में विठला हरि ओम विठला। ए विठल विठल विठला हरि ओम विठला। ए विठल विठल विठला हरि ओम विठला। ए कोणे कोणे विठला हरि ओम विठला। हे कृष्ण बाला बंसी वाला बनवारी। जाति तन काला विपरी विशाला दिन दयाला नंदलाल। आए नैया कृष्ण पाला बंसी वाला बनवारी। कहराने नारी वे बलिहारी गोकुल जाओ गिरिधारी रे गोकुल जाओ। गिरिधारी रे गोकुल जाओ। कृष्ण कन्हैया बोलिए रास बिहारी लाल की जय। मोड़िया दादा ઝડપથી પોતાનું સ્થાન લઈ લો, કારણ કે જાન આવે છે પછી જગ્યા નહીં મળે. તમારા છોકરાઓને, તમારા પાકીટને બધાને સાવચેતી રાખજો, કારણ કે જાન આવે છે. હજી કહો, સાંભળો, વાતો નહીં કરો. બે હજી ખાસ પોઈન્ટ કહેવાના છે. આજે આપણું જમણવાર 7:30 ચાલુ થઈ જશે. 8 વાગ્યા પછી
લોહાના મહાજન ભોજન માટે આવશે તો લાઈનમાં ન ઊભું રહેવું હોય ને શાંતિથી જમવું હોય તો 7:30 પહોંચી જજો. ત્રીજી વાત, અઘરી વાત, હારી વાત ને અઘરી વાત. આજે બધા અહીંયા જેટલા કંપની વાળા છે ને એ અહીંયા સેવામાં રહેશે 8 વાગ્યા સુધી. એટલે લાવ્યા ખરા, જવાનું જાતે. ગાડીની વ્યવસ્થા આજે સાંજે નથી. થોડો તો પરિશ્રમ કરવો પડે ને. એટલે રાહ નહીં જોતા ભોજનના સમયે પહોંચી જશું. જય શ્રી કૃષ્ણ. ઓહો, સૌરાષ્ટ્રમાં જેનું નામ ગુંજતું છે એવા અમારા વડીલ અને આ રાજુલા પંથક ને ગીર પંથક નું એમ કહેવાય ને મુંગટ છે એવા પરેશભાઈ વડિયા પધાર્યા છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. સ્વાગત છે તમારું. મોવડિયા દાદાના ખોળામાં બેઠા છે ને એમાં તમારું સ્વાગત કરીએ છીએ. હે સજ્જન, રાસલીલા ચાલતી હતી. એક ગોપીને, દરેક ગોપીઓને અભિમાન આવી ગયું, કૃષ્ણ મારી પાસે. પેલી કે કૃષ્ણ મારી પાસે. એ દરેક જગ્યાએ કૃષ્ણ હતા પણ દરેકને અભિમાન આવી ગયું. એટલે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બધા ગોતવા માંડ્યા, કૃષ્ણ ક્યાં, કૃષ્ણ કયા. એક ગોપી બોલી, અરે કૃષ્ણની પ્રિય સખી છે ને ઈ પણ ત્યાં હાજર નથી. એટલે કૃષ્ણ એને લઈને ભાગી ગયા. એટલે જો ઈ પ્રિય છે એટલે શું આપણે અપ્રિય છે? આગળ શોધે છે તો બે કૃષ્ણના પગ દેખાય છે ને બે પગ પ્રિય સખીના દેખાય છે. થોડા થોડા ગોપીઓ રડતી રડતી આગળ જાય છે તો ત્યાં ફક્ત કૃષ્ણના પગ દેખાય છે, સખીના પગ નથી દેખાતા. એટલે ગોપીઓ કહેવા લાગી, એ કૃષ્ણની પ્રિય સખી થાકી ગઈ હશે ને એટલે કૃષ્ણએ એને ખંભે ઉપાડી હશે. જો પગની અંદર વજન કેટલું છે, અંદર ખૂપેલા છે પગ, એટલે ચોક્કસ કૃષ્ણએ ઉપાડી હશે. આખી ભાગવત તમે જોઈ લો, ભાગવતમાં ક્યાંય પણ રાધાનું નામનો ઉલ્લેખ જ નથી. આખી ભાગવતમાં કોઈ જગ્યાએ રાધા શબ્દ નથી. એ જ પ્રશ્ન છે કે રાધા એટલે શું, રાધા કોણ હતી? 11 વર્ષ ને 52 દિવસ સુધી રાધાની સાથે હતી, કૃષ્ણ સાથે. ગોકુળ છોડ્યું, મથુરામાં કૃષ્ણ ગયા. જેવું ગોકુળ છોડ્યું એમ રાધાને છોડી. તો રાધાનું શું થયું? ગૂગલ કરો તો ગૂગલમાં એમ કહે છે કે રાધા સ્વરૂપ જે હતું વૈકુંઠમાં જતું રહ્યું. શરીર હતું એ રાણા સાથે લગ્ન કર્યા આહિરમાં, એને સંતાનો છે. તો વૃંદાવનના એક સંત બોલી ગયા કે હા, રાધાજીના લગ્ન થયા હતા. એને બે નણંદ પણ હતી, એને દેરાણી જેઠાણી પણ હતી. અને એમાં પ્રેમાનંદ મહારાજે ક્રોધ કરીને કીધું, રાધા એ કૃષ્ણ સાથે જ લગ્ન થયા છે, બીજા કોઈની સાથે નથી લગ્ન થયા. જ્યારે ગોકુળ છોડવાનું હતું, સ્વયં બ્રહ્માજી આવી અને આગલે દિવસે લગ્ન કરાવ્યા. કોઈ એમ કહે છે કે ભગવાન કૃષ્ણનું અડધું અંગ ઈ જ રાધા છે. કોઈ એમ કહે છે ભક્તિ ભાવથી તમે નાચો ને તમે જ રાધા છો. પરેશભાઈ, અમે વૃંદાવનમાં મથુરાના સ્ટેશનમાં આજથી કોરોના પહેલા હું એક દીપકભાઈ રાજગુરુ રાનપરડાના, અમે અચાનક ટ્રેનમાં જ ભેગા થઈ ગયા. મમ્મી પપ્પા સાથે હું બધે જાત્રા કરાવતો હતો. ત્યારે મેં ખાલી એક પ્રશ્ન પૂછ્યો, શા માટે? કારણ કે દીપકભાઈ રાજગુરુ છે ને છે પાલીતાણા બાજુના, ભેણા વૃંદાવનમાં, અને લગ્ન વૃંદાવનની ગોપી સાથે કર્યા.
ગોકુળમાં તમે જાઓ તો બધા તમને જય શ્રી કૃષ્ણ કહેશે, મથુરામાં તમને જાઓ તો જય શ્રી કૃષ્ણ કહેશે, પણ વૃંદાવનમાં જાઓ ને તમને કોઈ જય શ્રી કૃષ્ણ નહીં કહે. કારણ આ તો રાધા પ્યારેનું ગામ છે. હે, આ તો વૃષભભાનુનું ગામ છે. એ રાધે રાધે આ શબ્દ પુકારવામાં આવે, રાધે રાધે. ને સાયકલ માં બેઠા હોય તો ઘંટડી નો વાગતી હોય તો સાયકલ ચલાવવા વાળો બોલે રાધે રાધે. કેવા સંજયભાઈ ત્યાં છે ને, આપણે ખબર પડે ને કે આ બ્રિજવાસી છે એટલે એને આપણે કહીએ ને રાધે રાધે, તો સામેથી જવાબ શું આવે ખબર? જય શ્રી રાધે. અમારી રાધા ગામ છે. જેટલો આનંદ ગોકુળમાં ન આવે, જેટલો આનંદ મથુરામાં ન આવે, એથી ડબલ આનંદ વૃંદાવનમાં આવે. કારણ ત્યાં યુગલ સરકાર બેઠા છે. એ પ્રેમ. આગળ ગયા, કૃષ્ણના ખાલી પગ દેખાણા, પણ હળવા પગ દેખાણા એટલે મનમાં નક્કી કર્યું. કોને? કે નક્કી એની પ્રિય સખીને લટકાવીને જતા રહ્યા. અને હા, એ પ્રિય સખી ભગવાનના ખંભા પર બેઠી, પણ અભિમાન આવ્યું, જોયું બધી ગોપીને છોડીને મને પસંદ કરી અને મને ખંભે બેસાડી. અભિમાન આવ્યું, આમામ આમામ કરતી રાધા ડાળીઓ પકડતી હતી, ડાળી રહી ગઈ હાથમાં. કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા અને ઈ પણ બેઠી બેઠી રડતી હતી. બધી સખીઓ ભેગી થઈને કીધું, અરે જો કૃષ્ણ की प्यारी सखी રડે છે, બધી કૃષ્ણને પોકારે છે. સમય આપણી પાસે ખૂબ ઓછો છે, જાન આવી રહી છે. ગોપી ગીતને વંદન કરી આગળ ચાલીએ, પરંતુ એક કડી લઈ લઈએ. કેવા સુંદર મજાના ગીત છે. પિક્ચરના ગીત મોઢે કરવા એની કરતા ગોપી ગીત મોઢે કરો, અને કોઈ જગ્યાએ તમે ગોપી ગીત ગાતા હોય ને તો લોકો કાન પકડી જાય. વાહ. હે, કાલે એક આહિરનો દીકરો માયાભાઈ અહીંયા આવ્યા અને ઈ આવી અને ભાગવતના દધીશી ઋષિ વિશે બોલી ગયા કે બ્રાહ્મણ કેવો હોવો જોઈએ. એ વૃત્તાસુર રાક્ષસે કૃષ્ણની વિષ્ણુની કેવી ભક્તિ કરીને કેવા વરદાન માંગ્યા કે ભગવાન, મેં વેર તમારી હાથે એટલા માટે બાંધ્યું કે તમારી હાથે મૃત્યુ થાય એટલે મારો મોક્ષ થાય. કઈ ગાંડો નથી કે દેવારે વેર બાંધ્યો. બહુ સુંદર મજાના ગીતો છે. એ અત્યારે તો મોબાઈલ છે ને ઇયરફોન હોય કાનમાં, અને એ બેઠા બેઠા ગોપી ગીત સાંભળો ને. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રયી. જયતિકમ જન્મનાવ્રજ શ્રેયત ઇન્દિરા શાશ્વતત્રયી. દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સ્વતા સ્વામ્ય જીવતે શ્રીનાથજી આવજો, તમે વાટ જોઈ રહ્યા, ક્યારે આવ તમે. ઓ શ્રીનાથજી વાટ જોઈ રહ્યા, આવજો તમે વાટ. ઓ શ્રીનાથજી
આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારે નાયને અનેક જન્મથી આજીવ યાથણે તમ શરણની ખબર ના પડે તવ શરણ તો રુદિયા વિશે શ્રી મહાપ્રભુજી વિના ક્યાંથી દિશે તવ કથામૃતમ તત્વ જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપઃ તવ કથામૃતમ જીવનમ કવિભીડિતમ કલ્મષાપઃ શ્રવણ મંગલમ શ્રીમદાતત ભુવિ ગુણંતિતે ભૂરિરાજના જયતિ દેદિકમ જય કનાવ્રજ શ્રયત ઇન્દિરા સસસત્રયી એ પ્રેમ દર તો મીરાનો જવો હે એ પ્રેમ દર જવો તો મીરાનો પ્રેમ દર્દ છે मीरा की तब पीर मिटेगी जब वेद सावरियो होय मीरा की तब पीर मिटेगी जब वेद सावरियो होय हेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को हेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को दर्द શું હોય પરેશભાઈ પધાર્યા છે તો એક આવો અને અમને લાવો આપો તાળીથી આપણે પરેશભાઈ વડિયાને વધાવીએ અને આ પેટીની બાજુમાં જે આ બેઠા છે આ ભવદીપભાઈ એ પરેશભાઈના સુપુત્ર છે જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ આજે બાપ દીકરાની જોડીને જોરદાર વધાવો એટલે જાન ને કઈ હજી કન્યા તૈયાર થઈ નથી આવી હજી નાચજો એમ કેજો આ પણ કન્યા બ્યુટી પાર્લર માંથી નથી આવી હાર કોણ પહેરાવશે આવો અમને હવે સાંભળવા મળશે સુરતમાં હજી નચાવો હે કે હજી રાઉન્ડ લ્યો મોવડિયા દાદાના ચરણમાં વંદન ભાગવતજીના ચરણમાં વંદન અને પૂજ્ય શાસ્ત્રીજીના ચરણમાં વંદન અને આપ સૌના ચરણમાં વંદન આજે પૂજ્ય રીતેશ દાદા એવા આપણી જ્ઞાતિનું ગૌરવ જેને કહી શકાય અને દાદા પ્રત્યેનો જે અનેરો ભાવ દાદા ખૂબ આનંદ થયો તમે જે આ નિર્ણય દાદાના ચરણમાં જે કર્યો અને રીતેશ દાદા બસ મોવડિયા દાદાના ચરણમાં એક બે કડી મૂકી દો એટલે મારી પણ હાજરી થઈ જાય इरादे लाख बनते हैं और बन के टूट जाते हैं इरादे लाख बनते हैं कि बन के टूट जाते हैं यहाँ वो ही आते हैं जिन्हें मोवड़िया दादा बुलाते हैं यहाँ वो ही आते जिन्हें मोवड़िया दादा बुलाते हैं नाम जान आरती वंदन ना पूजा गिरी कहियन जानी दर्श दीवानी पागल मेरी प्रीत जी है समझो तो प्रेम दीवानी मेरो दर्द जाने कोई गरीब तो प्रेम दीवानी मेरो
दर्द न जाने घायल की गर घायल जाने अरे जो कोई घायल हो अरे सूली ऊपर सेज हमारी निस दिन सोना हो जीगेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने कोई गरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को दर्द की मारी बन बन डोलूं जब वैद सामड़ियो दर्द की मारी दर्द की मारी दर्द की मारी बन बन डोलूं वैद सामड़ियो मीरा की गागा अरे मीरा की पीरी तब रे देगी जब वैद सामड़ियो जिहेरी में दो नैनों से दीपक लिए समझो हेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने ओ जी हेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने दर्द न जाने दर्द न जाने